ત્રિનેત્રમાં આગળ વધીએ તો જ્યારે પ્રતિનિધિત્વની વાત આવે, સત્તા સંભાળવાની વાત આવે, ત્યારે પુરુષો હંમેશા આગળ રહેતા હોય છે. મહિલાઓની આડમાં પુરુષો ખુરશી પર બેસી વહીવટ કરતા હોય તેવા કિસ્સા પણ આપણે ખૂબ જોયા છે. પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે જે આખા ગામનું નેતૃત્વ મહિલાઓ કરે છે. કેવી રીતે? આવું જોઈએ. એક એવું ગામ જ્યાં સરપંચ મહિલા, સભ્યો મહિલા, તલાટી મહિલા, આરોગ્ય, આંગણવાડી અને કેળવણીના સંકુલમાં પણ મહિલા જ મહિલા. આપણે વાત કરી રહ્યા છીએ તાપી જિલ્લામાં ચીખલવાવ ગામની, જ્યાં મહિલાઓનું નેતૃત્વ માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કાર્યમાં પણ જોવા મળે છે. અહીં પંચાયતની સુકાન હોય કે સરકારી જવાબદારી, દરેક જગ્યાએ બહેનો આગેવાની સંભાળી રહી છે. મહિલાઓના હાથમાં ગામનો વહીવટ છે. અમારે 8 વોર્ડ છે. 8 વોર્ડમાં મહિલાઓ છે ને અમે મહિલાઓ થકી જ કામ કરીએ છીએ. ને જે સમરસ ગામ અમારું ને મહિલાઓ ઘણો સપોર્ટ કરે છે. ને અમારું ગામ છે જે સ્કૂલ છે, આંગણવાડી છે કે આશા વર્કર લોકો છે, એ અમારી બધી મહિલાઓ જ છે. એટલે અમે જે કંઈ કામ સામાજિક કામ હોય એ સારી રીતના કામ કરી શકીએ છીએ ને જે સરકારી કામો હોય એ પણ અમે લાભ અપાવીએ છીએ. ચીખલવાવ ગામમાં છેલ્લી 2 ટર્મથી પંચાયતની ચૂંટણી સમરસ થાય છે અને સરપંચ અને સભ્યોમાં મહિલાઓ જ હોય છે. સ્વચ્છતાની વાત હોય કે ગામમાં વિકાસની વાત હોય, મહિલાઓ અગ્રેસર રહે છે. તલાટી પણ મહિલા જ છે, જ્યારે ગામની શાળામાં પણ મહિલા શિક્ષિકાઓનો જ દબદબો છે. પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને સમાન હક અને સત્તા આપવાના ઉદ્દેશ્ય સાથે આ ગામના આગેવાનોએ બહેનોને રસોડાથી બહાર લાવી ગામના વિકાસની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું હતું, જે જવાબદારી આજે મહિલાઓ બખૂબી નિભાવી રહી છે. આ ગામની વિશેષતા એ છે કે આ ગામ એ 2 વાર સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં બીજી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં સરપંચ શ્રી રક્ષાબેન મહેશભાઈ ગામિત અને બીજા વોર્ડના 8 સભ્ય કે જેઓ મહિલાઓ છે અને તેમના દ્વારા આ ગામમાં જે કંઈ પણ કામ હોય એમાં એક વિશિષ્ટ યોગદાન મહિલાઓનું રહે છે. મહિલાઓને કોઈ પણ ગામનું કોઈ પણ કામ હોય એમાં એમની વિશિષ્ટ ભાગીદારીઓને લઈને એમને જે કંઈ હોય એમને સૌથી પહેલું મહત્વ આપવામાં આવે છે. 1700ની વસ્તીવાળા ચીખલવાવ ગામમાં આજે તમામ પાયાની સુવિધાઓ છે, કારણ કે જે શક્તિ પોતાના ઘરને સ્વચ્છ રાખી શકે તે પોતાના ગામને સ્વચ્છ રાખવામાં ક્યારે પાછી ન પડે. આમ ચીખલવાવ ગામ સૌ કોઈ માટે એક ઉદાહરણ છે, પ્રેરણાનું માધ્યમ છે. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી.